સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવ વધારાની પૂરતી રકમ ચૂકવવાની જાહેરાત કરવામાં ન આવતા હજાર પશુપાલકો પહોંચ્યા સાબરડેરી। સાબરકાંઠા અરવલ્લીના લાખો પશુપાલકો રોષે ભરાયા। સાબરડેરીના મુખ્ય દરવાજા બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો। પશુપાલકોની વહારે સાબરડેરી ખાતે બાયડ માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચી ગયા। સાબરડેરીના એમડીએ ધારાસભ્ય ધવલસિંહને 15 લોકો સાથે અંદર વાતચીત કરવા માટે આવવા જણાવ્યું। ત્યારે ધવલસિંહ પશુપાલકોના હિતમાં સાબરડેરી સંચાલકો ડિરેક્ટરશ્રી સાથે મીટિંગ કરી અને મીટિંગ સફળ રહી। સાબરડેરીએ વાર્ષિક સરેરાશ 15 થી 20 ભાવભેર ચૂકવવાની હૈયાધારણા પશુપાલક અને પશુપાલકો વતીથી બાયડના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહથી ઠોસ રજૂઆતથી આજની મીટિંગનું સફળ અને સુખદ સમાધાન થયું। પશુપાલકોએ લોકપ્રેમી અને લોકોના દરેક કાર્યમાં તત્પર રહેતા એવા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનો આભાર માન્યો। આપણે જે રજૂઆત કરી છે પશુપાલક જે સમગ્ર સમાજની જે રજૂઆત હતી, શું કહેશો? શું જે બેઠક થઈ એ મામલે કેવો નિર્ણય થયો? જે પ્રકારે પશુપાલકોની માંગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા, કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નભતો જિલ્લો છે। એવા સંજોગોની અંદર રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર।